જયેશભાઈ છે બોલબાલા ટ્રસ્ટ, જેમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. અને જયેશભાઈ, આપણે એક પ્રશ્ન તમને પૂછી છીએ કે જે બધા પબ્લિકને આપણને ખ્યાલ આવે કે રાજકોટમાં આપણી જે સંસ્થા ચાલે છે એમાં આપણે શું શું પ્રોવાઈડ કરી છીએ? ખાસ તો માનવ સેવા એ પ્રભુ સેવા એ ટ્રસ્ટનો ગોલ છે. દર્દી દેવો ભવ એ ટ્રસ્ટનું સાર્થક કરતું સૂત્ર છે. કોઈ ભૂખ્યો ઉઠે ખરા પણ ભૂખ્યો સુવે નહીં. સૌરાષ્ટ્રની ધરતી ઉપર જે જલારામ બાપાનો સિદ્ધાંત હતો કે રોટી પે રોટી રખો, એ કામ બોલબાલા ટ્રસ્ટ કરી રહ્યું છે. પ્રતિદિન 3000 જેટલા લોકો રાજકોટ સૌરાષ્ટ્રમાં જમી રહ્યા છે. બોલબાલાનું અહોભાગ્ય છે. સવારથી સાંજ સુધીમાં પ્રતિદિન 1 લાખ રૂપિયા જેટલો સેવામાં ખર્ચ થઈ રહ્યો છે. લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે. 8 બ્રાન્ચ છે, 6000 વડીલ મેમ્બરો છે, 200 વોલન્ટિયર્સ છે. બાકી ટ્રાફિક બ્રિગેડના જવાનો 800 સિટીમાં છે, 110 રૂરલમાં છે. 42 ટ્રસ્ટો હારે હું જોડાયેલો છું. ગવર્મેન્ટની 3200 કમિટીમાં હું ટ્રસ્ટી તરીકે મેમ્બર તરીકે સેવા આપી રહ્યો છું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં ડિરેક્ટર છું. અને ખાસ કરીને દુબઈમાં આંગણે અમે આજે આવ્યા છીએ ત્યારે અમારા પરમ મિત્ર હમણાં જ મળ્યા. ખૂબ રાજીથી હું વેઇટ કરતો હતો. 1-1.5 કલાકથી ઊંધું હતું કે મારી વેઇટ કરતા હોય. આજ મારા અભાગ્ય છે કે મારે એને મળ્યા વગર જવું નહોતું, પણ મનની ઈચ્છા હોય એટલે ભગવાન મેળવી આપે. નગર હું 7 સમુદ્ર પર રાજકોટથી દુબઈ આવું અને મને મળવા આગ્રહ હોય અને ટાઈમની પણ એવી મારી દુબઈમાં વધારે, રાજકોટમાં નવરી છે જાજા લોકો હોય. અને બીજું જયેશભાઈ, આપણે શું શું સાધન રાખીએ છીએ જે બીજાને હેલ્પફુલ બને? એમાં અમારો સૂત્ર છે સાધન લઈ જાઓ, આશીર્વાદ લઈ જાઓ. અમારી પાસે ઘોડી હોકર, વ્હીલચેર, ઓક્સિજન મશીનો, ઓક્સિજનો, આવા બધા સાધનો છે. માત્ર ડિપોઝિટ લઈને આપી. જે પૈસા આપ્યા હોય એ જ પૈસા પાછા, યાની કે નોટ બી ચેન્જ નહીં કરવાની. જે નોટ આપી છે એ નોટ કવરમાં પેક કરીને મૂકી દઈ, જેથી સાધન પાછું આપે છે એ જ પૈસા, એ નોટ પાછી. એટલે એવા રોજના 300 જેટલા દર્દીઓને સાધનો નિઃશુલ્ક વગર ભાડાએ સ્વૈચ્છિક ડિપોઝિટથી પૂર્ણ ડિપોઝિટથી સાધનો આપીએ છીએ. સ્વૈચ્છિક ડોનેશનથી કામ ચાલી રહ્યું છે. મને એક વસ્તુ તમારી બહુ સારી લાગી કે ભૂખ્યો ઉઠે પણ ભૂખ્યો સુવે નહીં. જો આવા જ આપણા ગુજરાતમાં બધા લોકો થઈ જાય ને જયેશભાઈ, તો આપણા ગુજરાત આખાનો નહીં, આખા ઇન્ડિયાનો ઉદ્ધાર થઈ જાય. હું તેમ કહું છું કે આખા ઇન્ડિયામાં તમારા જેવા માણસો હોવા જોઈએ. અને આ ખરેખર એક બહુ પુણ્યનું કામ છે અને બધાએ આ કરવું જોઈએ. અમુક બધાએ કરતા જ હોય પણ સિક્રેટ રાખતા હોય, નો પ્રોબ્લેમ, કરવું જ જોઈએ. અને હું તો એમ કહું છું કે આ છે ને તમારે બધાને કહેવું જોઈએ કે આ બધું કામ કરાય, તો જેથી શું છે કે બીજા લોકોને ખ્યાલ આવે કે આપણે બી આ કરવું જોઈએ. પૈસા તો બધાય કમાય છે પણ અમુક પૈસાનો એક હિસ્સો છે ને ભાઈ આ વસ્તુમાં યુઝ કરાય. શું કહો જયેશભાઈ? ખાસ કરીને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે 10મો ભાગ 20મો ભાગ જેની સગવડતા હોય એ પ્રભુ કાર્ય, સેવા કાર્યમાં વાપરવો જોઈએ. તો સુખી લોકો મુઠ્ઠી એક આપે અને દુઃખી લોકોને એક મુઠ્ઠી મળી જાય તો બેયનું કામ યોગ્ય. બોલબાલાનું કામ સેતુ બનવાનું છે. જેની પાસે જાજુ છે એની પાસેથી લેવું, જેની પાસે કાંઈ નથી એને દેવું. આ રીતે બોલબાલા ટ્રસ્ટનું એક કામ છે. એમ આજે અમે પણ સારા મિત્રોને મળી આનંદ થાય. આ જે કનારીમાં અમે આવ્યા હોય ત્યારે અમારે કોઈ જાતનો બીજો આર્થિક વ્યવહાર નથી, કોઈ જાતની પાર્ટનરશિપ નથી, છતાંય દિલથી આવવા જેવું ઘર હોય. દુબઈમાં આવીને અહીંથી વયા જાય તો અમને લાગે દુબઈ કંઈકમાંથી કંઈક અમે અધૂરું મૂકીને આવ્યા છીએ. એવી સુપર ડુપર દુકાન. માણસ પાસે કદાચ ડોલર હોય, ધીરામ હોય, રૂપિયા હોય, જે કરન્સી લઈને આવ્યા હોય અને એ કરન્સીમાં એને વસ્તુ મળી જાય, તે માણસને એમ થાય શું ભાવે મને આપશે, કેવી વસ્તુ આપશે, ક્વોલિટી કેવી હશે. ક્વોન્ટિટીમાં બાંધછોડ નહીં હોય ને. આજે લોકોની લૂંટફાટ એટલી આવતી હોય. આજે જ મારે સવારે પોલીસ ફરિયાદ દુબઈમાં કરવાની થઈ. એક અમારા સિનિયર સિટીઝન ઉપર જે પૈસાનું કોઈ બ્લેમ કર્યો હતો તો અમે આજે જ કમ્પ્લેન કરી. એની સામે દુબઈમાં નબળા લોકો થોડા ઘણા છે, એમ સબળા લોકો પણ છે. ત્યારે મને કે જે વડીલોને મોકલી દો, હું ચીઠી કરી આપીશ અને જે પૈસા એની પાસે હશે એમાં નોમિનલ પ્રોફિટથી કામ કરી એને જે પ્રમાણેની રેન્જ જોતી હશે, નાના માણસને નાની રેન્જ, મધ્યમ વર્ગીને મધ્યમ રેન્જ, મોટી રેન્જ, બધી વસ્તુની ગેરંટી સાથેની વસ્તુ અમને કનારીમાંથી ખરીદી દરમિયાન મળી. ત્યારે વડીલો ખુશાલ હતા. અને જેમ રાજકોટની ગુંદાવાડીમાં જાય અને થેલો ભરીને આવે, જેમ રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ પર જાય અને થેલો ભરીને આવે, એમ આજે બોલબાલાના વડીલો થેલા ભરી ખંભે મારી અને કનારીમાંથી હોટલ પર જતા હતા. એ દ્રશ્ય જોઈ અને અમારું આઈ કાર્ડ પહેર્યું હોય ત્યારે લોકો પણ પૂછતા હતા આ શોભાયાત્રા છે કે શું, આ ખરીદ યાત્રા છે કે શું. ત્યારે ખૂબ માલથી અને માણસથી
બેયથી પ્રભાવિત થઈ દાંત કાઢતા કાઢતા અહીંયા પાણી પીવાનું ફ્રી, ટેસ્ટિંગમાં પૂછવાનું નહીં કેટલું ટેસ્ટિંગ કરવું છે, માથે ચાયના ગ્લાસ આવી જાય, લીંબુ શરબત પીવું તો લીંબુ આવી જાય, પોતાનું ઘર માની અને વડીલોને માત્ર ગ્રાહક નહીં પોતાના પરિવારના મેમ્બરની જેમ બિઝનેસ કરે છે એવી કરનારી શોપને હું આજે હૃદયથી આવકારું છું. આવો તો મીના બજારમાં એકવાર જવું જોઈએ, જોવું જોઈએ, જાણવું જોઈએ. કોઈ ખરીદીની અપેક્ષા નથી રાખતો, પણ જ્યારે વેપારીઓ તો રાજકોટમાં દુબઈમાં બધેય છે, પણ કોઈક જગ્યાએ સંતોષ થતો હોય એવા વડીલો એવા યાત્રિકોને પણ અહીં સંતોષ થાય છે. મને પણ મારા યાત્રિકનું જૂથ લેવો ત્યારે મને પણ સંતોષ છે. એકવાર, બે વાર, 3 વાર નહીં, આ 7 વખત હું આ દુકાનમાં આવી ગયો છું અને પરચેસ કરી અને અમે પોતે પણ ચેલેન્જેબલ થયું. ક્યારેક કમ્પ્લેન કરવાનો દિવસ નથી આવ્યો કે તમે જૂનું બટકાવી દીધું, આ ખજૂર કીધો તો આ અને ઓલો આપી દીધો. બાકી મેં અબુધાબીમાંથી ગયા વખતે લીધો હતો અને ભાંઠે ભરાઈ ગયા, ઘરે કોઈ તો ફૂગી વળી ગઈ. ત્યારે ઘરના પણ કે તમે હીરો કહો કે જેવન ડેલે હાથ દીવો, એના કરતાં સારી જગ્યાએ ઓછી વસ્તુ લ્યો. હું બધાને અપીલ કરું છું, લેતા પહેલા સ્ટાન્ડર્ડ માર્કાનો માલ લ્યો. ગામમાં ડૂચો વેચાતો હોય નો ડાઉટ, એ એનો ધર્મ છે. આપણે ઓછું લેવું, સારું લેવું, સારી દુકાનથી લેવું, જે તમને ઓળખતું હોય, તમને ભાવનાથી ભાવથી આપતું હોય એવી જગ્યાએ પરચેસ કરવા. લોકોને એક ગ્રાહક સુરક્ષાનો પણ મેમ્બર છું ત્યારે હું અપીલ કરું છું. થેન્ક યુ જયેશભાઈ, થેન્ક યુ સો મચ. મહાદેવ, થેન્ક યુ. થેન્ક યુ.